નમસ્કાર દોસ્તો, આજે તમારી સમક્ષ એક બાળક જેનું નામ છે પ્રજાપતિ હેનિશ મનીષ કુમાર, જે ધોરણ 3 માં અભ્યાસ કરે છે. અને આજે તમારી સમક્ષ એક સરસ મજાનો નાનકડો વિડીયો, જેમાં અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ, જેના પ્રથમ 5 શ્લોક આ બાળક બોલવાનો છે. તો બેટા રેડી? યસ સર. યસ બેટા. ધર્મ શ્લોક નંબર 1. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવા ચૈવ કિમ કુર્વત સંજય. શ્લોક નંબર 2. દૃષ્ટવા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્ય ઉપસંગમ્ય રાજા વચનં બ્રવીત. શ્લોક નંબર 3. પશ્યતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમુ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. શ્લોક નંબર 4. અત્ર સુરા મહેશ્વાસા ભીમ અર્જુન સમાયુધિ યુયુધાન વિરાટસ્ય દ્રુપદશ્ચ મહારથા. શ્લોક નંબર 5. ધૃષ્ટકેતુ ચેકિતાનવ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવ. થેન્ક યુ. વેરી ગુડ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયોમાં, ધોરણ 3 નું બાળક, સ્ટાન્ડર્ડ 3 નું બાળક જો શ્લોક બોલી શકતું હોય તો સ્ટાન્ડર્ડ 4, સ્ટાન્ડર્ડ 5, સ્ટાન્ડર્ડ અપ ટુ સ્ટાન્ડર્ડ 10 ના બાળકો બોલી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એવો ગ્રંથ છે કે જેમાં દરેક પ્રશ્નનું સોલ્યુશન છે. અને 9 એજ્યુકેશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું એક નવું પહેલું આપણા ક્લાસીસમાં ચાલુ થયું છે. અને જેના લીધે બાળકોમાં ઘણું બધું જે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે સંસ્કાર આવવા જોઈએ તે આપણે આવે છે. અને આ બાળક માટે ફરી એકવાર જોરદાર તાળી આપો. Thank you so much for watching this video.